14 ગુણો તમારે સાકાર કરવા હશે. એક નીતિ બનવું પડશે. આપણે આગળ નમન કરવાથી મને કોઈ ફેર પડતો નથી. તમારી માતાનું દૂધ તમે પીધું હોય, તમે કોઈકના ક્ષાત્ર ધર્મના પુત્ર હતી આપીને આપણા માણસને, ક્ષત્રિય માણસને વિજય બનાવો. એ સાથે બોલીએ ક્ષાત્ર ધર્મ. અને એક શબ્દ મારી બહેનવાળો દીકરીઓને વિનંતી કરું કે તમારા હાથમાં આજે કમાન છે. એ કમાન તો આપણાને કોઈ વટ રાખવાનો અધિકાર નથી. ક્યારેક મારા શબ્દો કોઈને કડવા લાગ્યા હોય તો માફી ચાહું છું. સૌનો આભાર. જય હિન્દ, જય ભારત, જય માતાજી. આમાં સમાજ ભાવના નથી એવો વડાપ્રધાન થાય તો એ મિત્રો આપણાથી કામનું નથી. તો હું કહું છું કે સમાજ ભાવનાથી તરબતર વ્યક્તિઓ હોય, ભરેલા વ્યક્તિઓ હોય, એવા વ્યક્તિઓને આ ઘણી બધી વાતો થવાની છે. સમાજે જે આપણને ધ્યેય આપ્યું છે એ ધ્યેય ઉપર સતત આપણે કાર્ય કરતા રહીએ અને આ કાર્યને પરિણામ સુધી લઈ જઈ શકીએ તો ઘણી બધી વાતો થવાની છે. સમાજે જે આપણને ધ્યેય આપ્યું છે એ ધ્યેય ઉપર સતત આપણે કાર્ય કરતા રહીએ અને આ કાર્યને પરિણામ સુધી લઈ જઈ શકીએ. ગુજરાતમાંથી સંકલન સમિતિ અને બીજા અન્ય બધા સમાજનું હું બાવનગોળ રાજપૂત સમાજ વતી બધાનું સ્વાગત કરું છું. મારે કોઈ યુવા પ્રમુખ શ્રી બાવનગોળ રાજપૂત સમાજને વિનંતી કરીશ કે પ્રસંગોચિત બે બોલ ટૂંક સમય. જય ભવાની, જય ભવાની. આજે કલ્લી ગ્રામમાં અશ્વિનસિંહ સ્વાગ અત્યારે જે ચાલે છે ગેરંટી ગેરંટી ગેરંટી, પણ આજે ક્ષત્રિયોને ગેરંટી આપવાની છે કે ગેરંટી પર અમારી ગેરંટી છે કે અમે અમારી હલો, ખૂબ ખૂબ ધન્યવાદ. હું અશ્વિનસિંહજી સરવૈયાને આજે 80% આપણે લોકો ભાજપ સાથે સંકળાયેલા હતા પણ આપણને હામાં ઉભા રાખી દીધા છે. એમને યા દેવી સર્વભૂતેષુ શક્તિમાં રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ કરશે ને સામે પડી જશે અને વાતાવરણ આખું ઢોરાઈ જશે અને બાકીના બધા એક તરફી વોટિંગ કરશે એટલે એમની સરકાર બની જશે એવું મારી દ્રષ્ટિએ તો જે લાગી રહી છે કે ભાઈ આ ક્ષત્રિય સમાજને આપણે ઉશ્કેરીએ અને સામે મૂકી દઈએ એટલે એ તો બધા એથી આખું સંમેલન પૂરું થયું અને બધા ઘરે સુખરૂપ પહોંચી ગયા. ત્યારથી આપણે ફફડાટ થયો કે આખો આપણે હવે એ લોકોને ખબર નહીં કે સંકલન સમિતિ જેવી હવે બાપુ એ હોશિયાર થઈ ગયા છે. આખું આંદોલન તમે જુઓ, રાજકોટની અંદર 5 લાખ પબ્લિક અંદર અને 2 લાખ કીધું કે જ્યારે માતાઓ બહેનોનું અપમાન થયું છે, આ રૂપાલાએ વાણી વિલાસ કર્યો છે, તો તમે અમારી સાથે જો તો બધા એક સાથે કીધું કે ક્ષત્રિય ધર્મના 14 ગુણો તમારે સાકાર કરવા હશે. એક નીતિ બનવું પડશે. આપણે આગળ નમન કરવાથી મને કોઈ ફેર પડતો નથી. તમારી માતાનું દૂધ તમે પીધું હોય, તમે કોઈકના ક્ષાત્ર ધર્મના પુત્ર હતી આપીને આપણા માણસને, ક્ષત્રિય માણસને વિજય બનાવો. એ સાથે બોલીએ ક્ષાત્ર ધર્મ. અને એક શબ્દ મારી બહેનવાળો દીકરીઓને વિનંતી કરું કે તમારા હાથમાં આજે કમાન છે. એ કમાન અહીંયા જે ધજાઓ છે ને એના અંદર પણ 4 ટીટોડીના ઈંડાઓ મૂકેલા છે. કુદરત આપણને સમર્થન કરી રહી છે, સપોર્ટ કરી રહી. જ્યારે વિનંતી કરી ત્યારે કુદરતે પણ આપણને 100% સમર્થન આપ્યું છે. અને જ્યારે આટલો તડકો હોય, 42 ડિગ્રીની ગરમી હોય, ત્યારે રાજકોટ હોય, કુદરતે કીધું કે ભાઈ આટલા ગરમીમાં મારા ક્ષત્રિયો આટલા ગરમ થઈ ગયા છે તો એમને ટાઢક આપી. આજની ઘડી પણ એવી જ છે. 42 ડિગ્રીની શરૂઆત. આજની આ સભા ઉત્તર ગુજરાતના ક્ષત્રિયોને લોકશાહીમાં જે સર્વોચ્ચ જો કોઈ હોય તો એ નાગરિક છે.
એટલે લોકશાહીના સર્વોત્તમ શિખર સુધી આજની સભા ક્ષત્રિય સમાજને લઈ જશે. આજની સભા ક્ષત્રિય સમાજને ખૂબ અત્યાર સુધી જે રીતે શિસ્ત, શાંતિ, સંયમ, વિવેકથી આંદોલન ચાલ્યું છે, અહિંસક આંદોલન, કોઈ પણ પ્રકારની હિંસા થઈ નથી, કોઈ પણ પ્રકારનો વર્ગ વિગ્રહ થયો નથી, આગળ પણ નહીં થાય. 7મી તારીખે શાંતિથી મતદાન થશે અને મત એ જ અસ્ત્રના નિયમ પ્રમાણે ક્ષત્રિય સમાજની સાથે જોયેલા તમામ સમાજો આજની સભા દ્વારા અને આ પહેલાં પણ જે સભાઓ થઈ અને હવે પછી પણ જે સંમેલનો થવાના છે, અમે અમારી આ લડાઈ 7 તારીખના મતદાન સુધી લઈ જઈશું. જો કોઈ પણ સરકાર હોય એની પાસે સામ, દામ, દંડ, ભેદની નીતિ હોય તો અત્યાર સુધી આંદોલન ચાલ્યું. હવે અમને થોડુંક એવું જાણવા મળ્યું કે 2-3 જગ્યાએ પોલીસનો ઉપયોગ કરી, દાખલા તરીકે એવું ગાંધીનગરમાં થયું હતું, એવું બરોડામાં થયું હતું, એવું આ વિસનગરમાં પણ થયું છે, એવું મને જાણવા મળ્યું કે અમારા એક કાર્યકર જે ક્ષત્રિય સમાજના આ આયોજનમાં મુખ્ય હતા. તો મને એવું જાણવા મળ્યું છે, હું એની સત્યતાની ચકાસણી કરીશ. તો એમના કોઈ સગાવાલા જે પોલીસ ખાતામાં છે એમને બોલાવવામાં આવ્યા અને એમને કહેવામાં આવ્યું કે તમારા ભાઈને કહો આ બધી બાબતોમાં ના પડે. તો અહીંથી જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ધારાસભ્ય અને મંત્રી છે, એમને હું સંકલન સમિતિના માધ્યમથી કહેવા માગું છું કે સાહેબ, કાલે તમારે પણ વિધાનસભા લડવાની છે. જો ક્ષત્રિય સમાજ તમારા સામે આવી જશે ને તો તમારી અમે અન્ય સમાજનો ટેકો લઈને તમારી ડિપોઝિટ પણ દૂર કરીશું. એટલે ક્યાંય પણ સરકારને પણ કહું છું અને બેઠેલા સત્તાધીશોને પણ કહું છું, ક્યાંય પણ તમે દિલથી કામ લો. દબાણથી કદી ક્ષત્રિય સમાજ કોઈનાથી દબાયો નથી અને દબાશે પણ નહીં. જુઓ, અત્યારે હવે એમને જોયું, અમારી માગણી હતી કે તમે 26 જે સીટો હતી એમાં તમે ઓટોમેટિક 2 ટિકિટો કાપી નાખી, અમારી રંજનબેનની કાપી. કેમ કાપી? અસંતોષ, ભાજપનો અસંતોષ, અંદરનો અસંતોષ, કાર્યકરોનો અસંતોષ. અમારો ભીખાજી ઠાકોર, અમારો ઠાકોર સમાજનો બિચારો ભલો કાર્યકર, જેને વર્ષો સુધી ભાજપ માટે પોતાના ચંપલ ઘસી નાખ્યા સાહેબ, અને સહેજ વિરોધ થયો એટલે તમે ભીખાજીની ટિકિટ કાપી નાખી, અમારા ક્ષત્રિયની ટિકિટ કાપી નાખી. તો અમારી માગણી તો એટલી જ હતી કે પુરુષોત્તમભાઈને કાપો, તો તમે પુરુષોત્તમભાઈની ટિકિટ ના કાપી. તમે જે વાત કરો છો કમલમમાં, તો અત્યારે સુધી કમલમ ક્યાં ઊંઘી ગયું હતું? કમલમે જાગવું જોતું હતું ને. હવે અમને ખબર પડી કે ગુજરાતની અનેક સીટો ભારતીય જનતા પાર્ટી માઇનસમાં ચાલી રહી છે. રાજકોટ તો જઈ એટલું તમે સમજી લો, બાકીની 10 સીટો પણ જવાની છે અને એમની જોડે આઈબીનો. એટલે ક્ષત્રિય સમાજને મલમપટ્ટી લગાવવા માટે અમારા આર્યાધ્ય દેવ, અમારા ઈષ્ટ રામચંદ્ર ભગવાનનો ઉપયોગ કર્યો. એનું લખાણ મેં વાંચ્યું કે રામજીને અમે લાયા, રામજીને અમે લાયા. તમે રામથી મોટા છો અને લાયા એનો અમને આનંદ છે. સૌથી વધારે એ દિવસે જો કોઈ રથ નીકળ્યા હોય, એ દિવસે ગામમાં અબીલ ગુલાલ ઉડ્યું હોય, ફટાકડા ફૂટ્યા હોય, તો તમામ સમાજની સાથે ક્ષત્રિય સમાજે પણ રામલલ્લાનું અમે સ્વાગત કર્યું છે. અમને રામ અમારા છે, તમે લાયા કશો વાંધો નહીં, પણ તમે એક બાજુ રામ લાવો છો અને એક બાજુ સીતાની અસ્મિતા, અમારી મા બેન બેટીની અસ્મિતાનું તમે હરણ કરી રહ્યા છો અને એ હરણ કરવાવાળાને તમે દૂર કરતા નથી. ખાલી પુરુષોત્તમ નહીં, ભારતીય જનતા પાર્ટીનો જૂનાગઢનો પ્રમુખ કિરીટ પટેલ 4 દિવસ ત્યાં બોલ્યો કે પહેલાંના જમાનામાં લૂલી, લંગણી, બોબડી, બેરી, ઓઢળી, રાણી, પટરાણી, મહારાણીના કુંખે રાજા જન્મતા હતા. પુરુષોત્તમ રૂપાલા કરતા અપમાન કર્યું કહેવાય. અને પાછો એટલેથી ના અટક્યો. હવે રાજાઓ મતપેટીમાંથી જન્મે.